નમસ્તે ખેડૂત મિત્રો, આજે હું તમને શુભ ખાતામાં ખેતી અને વ્યવસાય ખાતા કેવી રીતે મેનેજ કરવા અને કેવી રીતે યુઝ કરો એને ગાઈડ કરીશ। તો સૌપ્રથમ લોગિન કરવાનું રહેશે। લોગિન કર્યા પછી તમને આ ડેશબોર્ડ જોવા મળી જશે। તો સૌપ્રથમ તમારે ખેતી અને વ્યવસાય ખાતા ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા પછી તમને ખેતી અને સાથીદાર, વ્યવસાય હેતુ અને કામદાર હાજરી પત્રક નામની 3 ટેબ જોવા મળી જશે। સૌપ્રથમ આપણે સાથીદાર કેવી રીતે મેનેજ કરવા એ વિશે જાણીશું। સૌપ્રથમ તમારે ઉમેરો ઉપર ક્લિક કરવાનું રહેશે। ઉમેરી ઉપર ક્લિક કર્યા પછી તમારે પૂરું નામ, મોબાઈલ નંબર, સરનામું, ખેતીનું વર્ષ અને કેટલા ભાગે તમે વાવવા આપ્યું છે એ સિલેક્ટ કરવાનું રહેશે। તમે અન્ય બી સિલેક્ટ કરીને પર્સન્ટેજમાં બી એડ કરી શકો છો। બીજો ભાગ, 5મો ભાગ, 10મો ભાગ એડ કરી શકો છો। એડ કર્યા પછી તમને આ રીતના કાર્ડ જોવા મળી જશે। તો હું અનિલભાઈને અડધા ભાગે આપણે વાવવા આપ્યું છે, તો હવે અનિલભાઈના કાર્ડની અંદર આપણે જઈશું। અનિલભાઈના કાર્ડની અંદર જઈશું તો સૌપ્રથમ આપણે એમનું નામ દેખાઈ જશે, કયા યર માટે આપ્યું છે એ દેખાઈ જશે, કેટલા ભાગે આપેલું છે એ દેખાઈ જશે, મોબાઈલ નંબર પણ જોવા મળી જશે। હવે આપણે નવો પાક એડ કરીશું। નવો પાક એડમાં પાકનું નામ સિલેક્ટ કરવાનું રહેશે। પાકનું નામ સિલેક્ટ કર્યા પછી જમીનનો વિસ્તાર કેટલો છે તમે એનો એકમ બી સિલેક્ટ કરી શકો છો। એકમ સિલેક્ટ કર્યા પછી જો કપાસની કોઈ વેરાયટી છે તો વેરાયટીનું નામ અને કયા ખેતરમાં તમે એ પાક વાવ્યો છે એ તમે તમારા રેફરન્સ માટે એડ કરી શકો છો। અને એ પાક કયા તારીખે ચોપ્યો એ પણ તમે રાખી શકો છો। તો તમે જ્યારે ચેક કરો 15 કે 20 કે 25 કે મહિના પછી કે નવા વર્ષે, તો તમને ખબર પડશે કે હું કયા ડેટે ગયા વર્ષે કયા તારીખે આ પાક વાવ્યો હતો। હવે આપણે જાણીશું। પાક એડ કર્યા પછી આ રીતનું એક કાર્ડ આવી જશે। કાર્ડની અંદર તમે નફો, નુકસાન, આવક અને ખર્ચ એડ કરી શકો છો। જેમ કે આવક માટે જથ્થો એડ કરવાનો રહેશે। એની અંદર મણ, ક્વિન્ટલ, ટન, અન્ય કોઈ સિલેક્ટ કરવાનું રહેશે। એની કિંમત એડ કરવાની રહેશે એ પ્રમાણે, જેમ કે જથ્થો 1200 છે અને એનો ભાવ છે 120 રૂપિયા, તો એનું કેલ્ક્યુલેશન થઈને આવી જશે અને એડ થઈ જશે। તમે કોઈ ખર્ચ એડ કરવા માંગતા હોય તો, જેમ કે કોઈ બિયારણનો ખર્ચ તમારે એડ કરવો છે તો બિયારણ એડ કરી દીધું, જથ્થો, એકમ, પ્રાઇસ, બિયારણ, ખાતર, દવા, પાણી બધું જ એડ કરી શકો છો। સેટ કરીને તમે સેવ કરી શકો છો તો તમને એ જોવા મળી જશે। જેમ કે આપણે બટાકાની અંદર 100 મણ બટાકા 20 રૂપિયાના ભાવે વેચેલા છે, 250 મણ બટાકા 100 રૂપિયાના ભાવે વેચેલા છે। આ બધી આવક એડ કરેલી છે। એ જ રીતે આપણે ખર્ચ બી એડ કરેલો છે। ખર્ચની અંદર એક એક્સ્ટ્રા ફેસિલિટી પણ આપેલી છે। જો આ ખર્ચ તમારા સાથીદાર જોડે શેર કરવાનો હોય તો અહીં માત્ર ચેકમાર્ક કરવાનું રહેશે। અને જો આ ખર્ચ તમારા નક્કી કરેલા ભાગ પ્રમાણે વહેંચાઈ જશે। જો તમારે આ ફિક્સ અમાઉન્ટ લેવાની હોય તો તમે અહીં ડાયરેક્ટ ચેન્જ કરી શકો છો અને સાચવી શકો છો। જો 12,000 રૂપિયાનો ખર્ચો હોય તો 1,000 રૂપિયા તમારા સાથીદારના અકાઉન્ટના ખર્ચમાં ગણાશે, જે ઉપરની અંદર ડિસ્પ્લે થશે, અને 11,000 રૂપિયા તમારા ખર્ચમાં દેખાડશે। તમે આનો વાર્ષિક રિપોર્ટ જોઈ શકો છો અને તમે એ રિપોર્ટ શેર કરી શકો છો અને ડાઉનલોડ કરી શકો છો। ધન્યવાદ।